તમે સૌ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા જ હશો. આપણે રોજ સવારે ઉઠીએ છીએ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રીલ્સ જોઈએ છીએ, તેને સ્ક્રોલ કરીએ છીએ. આપણે એ યુવાનોની જિંદગી જો દૂરથી જોઈએ, એમની લાઇક્સ જોઈએ તો ખૂબ જ આપણને આકર્ષક લાગે. આપણે લાગે કે તેમની પાસે તો બધું જ છે, નામ છે, પૈસા છે, ફેમ છે. પરંતુ શું આ ચમકતી ડિજિટલ દુનિયા પાછળ કોઈ ભયાનક અંધારું હોઈ શકે? આ સવાલ એટલે થયો કેમ કે પાકિસ્તાનમાં ચર્ચિત ટિકટોક સ્ટાર આયશાની જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી છે. શું ને સમગ્ર મામલો, શું હતો વિવાદ, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ. પાકિસ્તાનમાંથી જે મામલો સામે આવ્યો છે, જેમાં કેટલીક વાર સોશિયલ મીડિયાની લોકપ્રિયતા તમારા માટે જીવલેણ બની શકે. પાકિસ્તાનમાં એક સમાચાર એવા સામે આવ્યા કે માત્ર 28 વર્ષની ઉંમરની 1.3 મિલિયન એટલે કે 13 લાખથી વધુ ફોલોઅર્સ જેના ટિકટોક પર હતા, એ યુવતીને અચાનક એક કોલ આવે છે. જે આ કોલ એ યુવા સ્ટારની જિંદગીનો અંત લાવી દે છે. વાત કરી રહ્યા છે પાકિસ્તાન ટિકટોક સ્ટાર સમશુ બીબીની, જે ઇન્ટરનેટ પર આયશા ગિલમાના નામથી ઓળખાતી હતી. આયશાની ઇસ્લામાબાદ પાસેના ટેક્સિલા શહેરમાં ધોળા દિવસે તેની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. 14 ઓગસ્ટ પાકિસ્તાન માટે તો આ આઝાદીનો દિવસ છે, પરંતુ આયશાના પરિવાર માટે આ દિવસ આખી જિંદગીનું દુઃખ બની ગયો છે. ઘટનાની શરૂઆત એમ હતી કે એક ફોન કોલથી થાય છે. આયશાના ભાઈ નેમતુલ્લા દ્વારા નોંધાવવામાં જે ફરિયાદ આવી છે તેના અનુસાર હત્યાના થોડાક જ સમય પહેલા આયશાને એક ફોન આવે છે. ફોન કરનાર વ્યક્તિનું નામ કશિફ ઉર્ફ કાશી જણાવવામાં આવ્યું છે. કાશીએ આયશાને કોઈ અંગત કામ માટે ઘરની બહાર બોલાવી. અને અહીં સૌથી મોટો સવાલ એ છે કે આ કાશી કોણ છે? શું આયશા તેને પહેલાથી જ ઓળખતી હતી કે શું કોઈ તેનો ચાહક હતો? કાશીના ફોન પછી આયશા પોતાની 15 વર્ષની બહેન અસીમા અને ભાઈ નેમતુલ્લા સાથે કારમાં ઘરની બહાર નીકળે છે. તેમને અંદાજો પણ નથી કે થોડાક જ સમયમાં અહીંયા તેમનું મોત થવાનું છે. કાર જ્યારે ટેક્સિલા વિસ્તારમાંથી એક પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહી હતી અને ત્યારે અચાનક જ બે અજાણ્યા બાઇક સવારો તેમનો પીછો કરવા લાગે છે. બંનેની ઉંમર અંદાજે 30-35 વર્ષની હોય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. થોડે દૂર જઈને આ બાઇક સવારો કારની બાજુમાં આવે છે અને સેકન્ડોમાં જ અમુક ભાગોમાં બંદૂક કાઢીને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દે છે. એક ગોળી સીધી આયશાના ગરદનના ભાગે વાગે છે અને તેનું ઘટના સ્થળે જ ત્યાં સીટ પર જ મોત નીપજી જાય છે. કમનસીબે અહીં જ અટકતી નથી. ફાયરિંગના ગભરાહટ અને આયશાની લોહી લુહાણ જોયા પછી કાર ચલાવી જે વ્યક્તિ રહ્યો હતો તે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દે છે અને તેની કાર પૂર ઝડપે બીજી એક કાર સાથે ભટકાઈ જાય છે. આ ભયાનક એક્સિડન્ટમાં આયશાની માત્ર 15 વર્ષની બહેન અસીમા ગંભીર રીતે ઘાયલ થઈ જાય છે. એક તરફ મોટી બહેનની હત્યા અને બીજી તરફ નાની બહેન જિંદગી અને મોત વચ્ચે અત્યારે જંગ લડી રહી છે. પાકિસ્તાન ન્યૂઝના જે અહેવાલો છે તેના અનુસાર વાત કરીએ તો આ જે ઘટના છે તેની જાણ પરિવારને થઈને પણ પરિવાર પણ ગણતરીની જ મિનિટોમાં ત્યાં હોસ્પિટલ પહોંચી ગયો હતો. આયશાના પિતા ફઝલ સાયદાબાદ દોડતા ટેક્સિલાની THQ હોસ્પિટલ પહોંચ્યા અને ત્યાં તમે કલ્પના કરી શકો છો કે એક પિતાની મનોસ્થિતિ શું હોઈ શકે. જે દીકરી થોડીક વાર પહેલા હસતી રમતી ઘરની બહાર નીકળી હતી અને તેનું થોડીક જ વારમાં મોત થઈ ગયું. હવે વાત કરીએ તપાસની, તો પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી દીધી છે. પોલીસને ઘટના સ્થળે અને આસપાસના વિસ્તારોમાં કેટલાક અત્યંત મહત્વપૂર્ણ CCTV ફૂટેજ મળ્યા છે અને આ ફૂટેજમાં બે વ્યક્તિઓ બાઇક પર જતા સ્પષ્ટ દેખાય છે. પોલીસ હવે આ ફૂટેજના આધારે એ હત્યારાઓના ચહેરા ઓળખવા અને તમામ કાયદાકીય પ્રક્રિયા શકંજામાં લાવવા માટે પ્રયાસ કરી રહી છે. આ ઘટના પાછળના કારણો વિશે હજુ પણ જોવા જઈએ તો રહસ્યબંધ છે. શું આ કોઈ પ્રેમ પ્રકરણ કે એક તરફી પ્રેમનો મામલો હતો, કે શું ટિકટોક પર વધતી જતી આ લોકપ્રિયતા કોઈ દુશ્મનાવટમાં ઊભી થઈ હતી, કે પછી આયોજનબદ્ધ રીતે આ કોઈ કિલિંગ કરવામાં આવ્યું હતું? આ સવાલો અત્યારે પોલીસ તપાસી રહી છે અને કદાચ આગામી દિવસોમાં આ મામલે ચોખવટ પણ થઈ શકે. આ તમામ પાસાઓ પર પોલીસનું અત્યારે કહેવું એવું છે કે પરંતુ જે 13 લાખ જે ફોલોઅર્સ હતા તે ધરાવતી આયશાનું અચાનક આ રીતે જતું રહેવું તેના ફેન્સ માટે અત્યારે આઘાતજનક બની ગયું છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તેને સતત યાદ કરીને ન્યાયની માંગ કરી રહ્યા છે. ટ્વિટર પર લોકો આયશાને જસ્ટિસ આપવાની વાત કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં પોલીસ કેવી રીતે કડીઓ ભેગી કરીને આ હત્યારાઓને પકડે છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.